વિસગરના તરબ ખાતે વાડીનાથ મહાદેવના નવા મંદિરનું નિર્માણ થયું છે। આ મંદિરમાં સ્થાપિત થનાર શિવલિંગની યાત્રા અમદાવાદ શહેરમાં ફરી સતત 13 દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રા ફર્યા બાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ યાત્રાનું સમાપન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા। સાથે જ રબારી સમાજના આગેવાનો અને લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે રબારી સમાજના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર દિનેશ દેસાઈએ કહ્યું કે તરબમાં ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। આજે જ્યારે ઇતિહાસ બનવા જઈ રહ્યો હોય છે અને આપણે સાક્ષી હોઈએ પણ આપણને ખ્યાલ નથી હોતો કે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। આપણું શિવ મંદિર તરફની અંદર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। આપણે તો આ ફોન થી સંભળાયું ને બધાને, બધા જોડે રહેતા શીખવું જ પડે ભાઈ, બધા જોડે જ રહેવું પડે। બધા જોડે રહેતા શીખી જાઓ, બધા જોડે રહેશો તો આનંદથી આગળ વધાશે। જેટલી સ્પીડે વધ્યા છો આનાથી ડબલ સ્પીડ આગળ વધશો। મંચ ઉપર જે બધા બેઠા છે ને એ બધાય તમારે એક એક મંદિર આવું નહીં, તમે કહો એટલી સંસ્થાઓ સામાજિક અને શૈક્ષણિક બંને બનાવે એવી તાકાત વાળા બધા બેઠા છે। ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું મહત્વ વિશેષ છે। સવારથી જ મંદિરોમાં લોકોની ભીડ જામેલી છે। જગન્નાથ મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। જગન્નાથ મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરાયો છે। ગાય માતાને ઘાસ ખવડાવી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। આજે ઉત્તરાયણનો ઉત્સવ છે। ચારેકોર ઉમંગ, ઉત્સાહ, હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। પતંગબાજો પણ વહેલી સવારથી ધાબા પર ચડીને પતંગ ચગાવી તહેવારની ઉજવણી કરી રહ્યા છે। કાયપો છે, લપેટની બૂમો ચારેકોરથી સંભળાઈ રહી છે। પવનની ગતિ સારી રહેવાનું આજના આખા દિવસ માટે અનુમાન લગાવાઈ રહ્યું છે। કાયપો છે, લપેટની બૂમોથી આજે આખું આકાશ ગુંજી ઉઠશે। રંગબેરંગી પતંગોથી આજે આખું આકાશ ઝગમગી ઉઠશે। આજ ઉત્તરાયણનો પર્વ છે। તમામ અમદાવાદીઓ સહિત ગુજરાતના લોકોમાં ભારે હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ધાબા પર કાયપો છે, લપેટની બૂમો સંભળાઈ રહી છે, તો મોટા મંદિરોમાં પણ વિશેષ પૂજાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આજે 14મી જાન્યુઆરી ગુજરાત માટે આજે કમૂરતા ઉતરશે। આજથી આજે કમૂરતા ઉતરતા આવતીકાલથી તમામ લોકો સારા કાર્યો કરશે। આજે તમામ જે મંદિરો છે તેમાં વિશેષ પૂજા અર્ચના થશે। ઉત્તરાયણના દિવસે તો દાનનું પણ વિશેષ મહિમા રહેલો છે। આજના દિવસે લોકો ગરીબોને દાન કરે છે। દાન કરવાથી પુણ્ય બંધાય છે તેવું કહેવાય છે। સાથે જ ગાય માતાને ઘાસચારો પણ આજે લોકો ખવડાવે છે।